ડભોઈ તાલુકાના સાઠોદ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો પાસે સફાઈ કામ કરાવતા વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે। ડભોઈ તાલુકાની અન્ય શાળાઓમાં પણ બાળકો પાસે કચરો વળાવવાના વારંવાર બનાવો બની રહ્યા છે, છતાં પણ તંત્ર કેમ જાગતું નથી। બાળકો અભ્યાસ કરે કે શાળામાં કચરો સાફ કરે તેઓનું ભણતર પણ બગડી રહ્યું છે। વારંવાર ઘટના બનવા છતાં પણ કોઈ અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર પગલાં લેવાતા નથી, જેને લઈને દરેક શાળાઓમાં આ રીતે બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવે છે। વહેલી તકે કોઈ નક્કર પગલાં લે તેવી વાલીઓમાં પણ માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે સાઠોદ પ્રાથમિક શાળામાં આશરે 300 બાળકો અભ્યાસ કરે છે। છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો દ્વારા શાળાના બાળકો પાસે શાળાનું કમ્પાઉન્ડ અને શાળામાં સફાઈ કરાવાતી હોય બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે અને નાના ભૂલકાઓના મગજ પર વિકૃત અસર પડે છે, જેવા આક્ષેપો સાથે બાળકોના વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો। વાલીઓનું કહેવું છે કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શાળાના શિક્ષકો બાળકોની પાસે સફાઈનું કામ કરાવે છે। શાળામાં અમે અમારા બાળકોને સારા અભ્યાસ માટે મોકલીએ છીએ, નહીં કે સફાઈ કામ કરાવવા માટે। અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના વહીવટ અને પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવા માટે શાળામાં એસએમસીના 9 સભ્યોનું બોર્ડ બનાવેલ છે। આ સભ્યો પૈકી એક પણ સભ્ય શાળાની મુલાકાત લેતું નથી, તેવા પણ વાલીઓએ આક્ષેપ કર્યા છે। સાઠોદ ગામની પ્રાથમિક શાળાની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરા પોતું કરાવે છે। અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવાળીઓ રાખ્યો છે, પણ કામ એમની કને કરાવે, બાળકો જ કને કરાવે છે। એ પગાર આપીએ છીએ કે અમને સરકાર 1800 રૂપિયા ગ્રાન્ટ આપે છે, તો એની અંદરથી અમે 700 રૂપિયા શૌચાલયના આપીએ છીએ અને 500 રૂપિયા સફાઈના આપીએ છીએ। પણ શૌચાલય તો બધા એવા ને એવા ખરાબ ને ખરાબ છે। શૌચાલય પણ અમે તપાસ કરી, કોઈ શૌચાલય સાફ કરેલું નથી। આથી કરીને અમે વારંવાર કીધું 6 મહિનાથી, પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સાંભળતા નથી અમારું। આજે એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે અને વારંવાર આવું થવા જાય છે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સ્કૂલમાં મારી દઈશું। સાઠોદ ગામની પ્રાથમિક શાળામાં છોકરાને ભણવા મોકલીએ છીએ, અમે સફાઈ કામ કરાવે છે। કોણ કરાવે? પ્રિન્સિપાલ। તો હું કેવું છે તમારા બાબતે? કચરો અહીં નાખે ના અને શાળામાં મુકાવે। તો સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં ઝાડ પણ એટલા બધા છે ને પાનખર ઋતુય છે, એટલે કાયમી પાંદડા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે, એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે। તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતો રહે, પછી આખો દિવસનું સફાઈનું શું? અને બાળકો તો નાના છે, એક ઘર હોય એમાં જ એની મમ્મી જો 4-5 વાર વાળું કરતું હોય તો આખો દિવસ 300 બાળકોનો કચરો તો પડવાનો જ। એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે, પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે એવી રીતે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।